આજે મંગલકારી શુભ દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમા સનાતન ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં આજના દિવસનું વિશેષ મહત્વ છે। ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ। અતિ જ્ઞાનના અંધકારથી અજવાસ તરફ એટલે કે પ્રકાશ તરફ લઈ જતો દિવસ એટલે કે આજનો આ ગુરુ પૂર્ણિમાનો દિવસ। સાચા અર્થમાં આત્માથી પરમાત્માનું મિલન ઘોર કળિયુગમાંથી પ્રભુ જ્યારે પોતાના પાવન અવસર પોતાના મંગલકારી શુભ દિવસે એનું ઋણ અદા કરવાનો દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમાનો દિવસ। જ્યારે આજના વિશેષ અવસરે અનેક મંદિરોમાં ગુરુઓનું પૂજન થતું હશે। વડોદરા શહેર નજીક સોખડા હરિધામ સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના પાંચમા વારસદાર પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી બ્રહ્મલીન પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીની તપોભૂમિ એટલે હરિધામ સોખડા સોખડા મંદિર આજે વહેલી સવારથી જ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે અનેક શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું છે। અલગ અલગ દેશ વિદેશમાંથી અહીંયા ભક્તો દર્શન કરવા માટે આવી પહોંચ્યા હશે। હરિધામ સોખડા પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીની તપોભૂમિ કે જ્યાં 88 વર્ષ સુધી તેઓ તપશ્ચર્યા કરી અનેક એવા ભક્તોને પ્રભુમાન્ય ગુરુમાન્ય જીવન જીવતા થાય અને તે અંતર્ગત એ ગુરુના વચને સાક્ષાત્કાર કરી અને એ જીવન જીવતા થાય, સાચા અર્થમાં નિર્વસની થાય અને તે પથે જીવવા માટે તેઓ અનેક દાખલા કર્યા। પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના વારસદાર પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ હાલ ત્યારે વિદેશની ધરતી પર વિચરણ કરતા થકા આજની આ સભામાં તેઓએ પણ વિડીયોના માધ્યમથી આશીર્વચન આપ્યા છે। હરિધામ સોખડા ખાતે આજે ગુરુ પૂર્ણિમાની વિશેષ ઉજવણી કરવામાં આવી। વહેલી સવારે જ સંતો મુક્તોના પૂજન કરવામાં આવ્યા, સાથે જ એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું જ્યાં સંતોએ પોતાની પરાવાણીથી કહ્યું કે જીવનમાં ગુરુની અતિ આવશ્યકતા છે। જીવન એ કુરુક્ષેત્રનું મેદાન અને રથ હંકારવા માટે જો તમે અર્જુન છો તો કૃષ્ણ પરમાત્મા જેવા સંતની ખૂબ જરૂરિયાત છે, અનિવાર્યતા છે। હરિધામ સોખડા મંદિર ખાતે એક વિશેષ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું જ્યાં પણ હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો અલગ અલગ દેશ વિદેશમાંથી ઉપસ્થિત રહ્યા છે। સભાની અંદર ભક્તોએ લાહવો પણ લીધો, સાથે જ વિશેષ સ્વરૂપે પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીજી, સાથે જ ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ, અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યસિંહ, સાથે જ મહામંત્રી સત્યેન કુલાબકર અને રાકેશભાઈ સેવક, જસવંતસિંહ બાપુ, તમામ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। ડૉક્ટર એટલે કે આરોગ્ય વિભાગમાંથી પણ ઘણા બધા ડૉક્ટર્સ પણ તેઓ પણ ઉપસ્થિત રહ્યા। અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે આ સભાનું વિશેષ સ્વરૂપે સંતોએ પ્રાસંગિક પ્રવચન કરી અને ભક્તોને લાભ આપ્યો છે। સાથે જ એક પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। જે પણ ભક્તો ઉપસ્થિત રહ્યા તેઓએ પણ પ્રસાદ ગ્રહણ કર્યો છે અને આજના મંગલકારી શુભ દિવસે ગુરુના ચરણે પ્રાર્થના કરી છે કે સાચા અર્થમાં ભગવાન એટલે કે પ્રભુના ગમતામાં અને ગુરુના ગમતામાં જીવાય અને જીવન ગુરુને સમર્પિત થાય તેવી પ્રાર્થના સાથે ખૂબ ભવ્યાતીત ભવ્ય માહોલમાં હરિધામ સોખડા ખાતે ગુરુ પૂર્ણિમાનો અવસર એટલે કે આ મહોત્સવ ઉજવાયો। જય સ્વામિનારાયણ। સમ સુહૃદ ભાવ એકતા દાસ બનાવશો જી। હે મહારાજ, હે સ્વામી, કોઈ આત્મીય બને કે ના બને, અમને સૌને આત્મીય બનાવશો જી। સહજાનંદ સ્વામી મહારાજની જય। હરિપ્રસાદ સ્વામી મહારાજની જય। પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય જય જય। દાસના દાસ થનારની જય જય। જી બાપુ, આજે સોખડા ખાતે ગુરુ પૂર્ણિમાના દિવસે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના સાનિધ્યમાં એમના આશીર્વચન લેવા માટે સંતો પાસે આજે હું અને અમારા શહેરના પ્રમુખ શ્રી, ડેપ્યુટી મેયર શ્રી, મહામંત્રી ત્રણે ત્રણ અને તમામ મોટી સંખ્યામાં હરિભક્તો સાથે સંતોના આશીર્વાદ લેવા માટે આજે સોખડા ખાતે અમે તમામ લોકો આવ્યા છીએ। આજે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો સાથે આશીર્વાદનો લાવો લેવાનો મોકો મળ્યો અને સંતોના ચરણોમાં પ્રાર્થના કરી છે કે અમારા વાઘોડિયા વિધાનસભાના તમામ લોકોને સુખ, શાંતિ, સારી સમૃદ્ધિ અને સારું આરોગ્ય આપે એ જ આજના દિવસે ભગવાનના ચરણોમાં પ્રાર્થના। જય સ્વામિનારાયણ। આજે ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે ગુરુજનોના આશીર્વાદ માટે અહીં હરિધામ સોખડા મંદિર ખાતે આવવાનું થયું। સ્વામીજીના દર્શન કર્યા, ગુરુ પૂજન કર્યું અને
એમના હસ્તે પણ આશીર્વાદ મેળવ્યા અને નગરજનો પ્રજાજનો માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે આવનારા વર્ષમાં એવા ભગવાન પાસે અને ગુરુજનો પાસે આજના દિવસે અમે આશીર્વાદ મેળવ્યા છે. જય સ્વામિનારાયણ. આજે ગુરુ પૂર્ણિમાનો શુભ મંગલકારી દિવસ. સાક્ષાત તીર્થસ્થાન હરિધામ સોખડામાં એ ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ખૂબ ભવ્યતાથી ઉજવાયો અને એ જે સાક્ષાત તીર્થસ્થાન છે એ તીર્થસ્થાન બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની પદરસથી પાવન થયેલી એ ધરતી અને એ ધરતીના અત્યારે વર્તમાન કાળે ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી અત્યારે વિદેશની ધરતી ઉપર છે અને એ ગુરુ પૂજન કરવા માટે આજે ઘણા બધા ભક્તો અહીંયા પધાર્યા અને આપણી હિન્દુ સંસ્કૃતિમાં આખા વર્ષ દરમિયાન ઘણા બધા ઉત્સવ આવે છે. એ બધા ઉત્સવોની અંદર બે ઉત્સવોનું વિશેષ મહત્વ શાસ્ત્રોમાં કહેલું છે અને એ પહેલું આ ગુરુ પૂર્ણિમા, એ બીજું ગુરુ જયંતિ. એટલે વ્યક્તિનું જીવન, ગુરુ એ જ એનું જીવન છે, ગુરુ એ જ વ્યક્તિના જીવનનો પ્રાણ છે. ગુરુ સિવાય વ્યક્તિના જીવનમાં અંધારપટ છે. એટલે જ્યાં સુધી વ્યક્તિ પોતાના જીવનમાં એ ગુરુને સ્થાન નહીં આપે ત્યાં સુધી એનું જીવન, હરિપ્રસાદ સ્વામીજી મહારાજ એવું કહેતા કે એનું જીવન પશુ જેવું છે. કહેતા ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, એને શું કહેવાય? એટલે એ પશુ જેવા જીવનમાંથી આપણે માનવ બનવાનું છે અને માનવમાંથી મહામાનવ બનવાનું છે. એટલા માટે જ એ ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ અને ગુરુ હરિ પ્રેમ સ્વામીજી મહારાજ આજે સમાજમાં એ પશુમાંથી માનવ અને માનવમાંથી મહામાનવ અને મહામાનવમાંથી એક આત્મીય બનવાનો સંદેશ આપી રહ્યા છે અને એવા સમાજનું સર્જન કરેલું છે. તો સૌએ પોતાના જીવનમાં ગુરુને સ્થાન આપવું એ અનિવાર્ય છે. એટલે આપણે સૌ બધા ગુરુ ભક્તો ગુરુના વચન જીવન જીવીએ એટલી જ ગુરુચરણે પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ગુરુ પૂર્ણિમાનો જે આજનો દિવસ છે એ આપણો હિન્દુ સંસ્કૃતિનો શ્રેષ્ઠ તહેવાર છે કે જેમાં ગુરુના પૂજનનો બહુ મહિમા છે અને આજના દિવસે ગુરુના દર્શન કરીએ, પૂજન કરીએ, એમાં દક્ષિણા આપીએ, સેવા કરીએ તો આપણા પર ગુરુનો બહુ રાજીપો થાય એવું આપણા શાસ્ત્રો કહે છે. એટલા માટે ગુરુ પૂર્ણિમા ખૂબ ભાવપૂર્વક બધા આપણા હિન્દુ સંસ્કૃતિના માણસો બધા મનાવે છે. અમારા મંદિરમાં તો છેલ્લા જ્યારથી સ્વામીજી પધાર્યા ત્યારથી ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ બહુ સારી રીતે ઉજવાય છે. હરિપ્રસાદ સ્વામી જ્યારે પૃથ્વી પર હાજર હતા ત્યારે તો ગુરુ પૂર્ણિમાના દિવસે અમારા મંદિરમાં પગ મૂકવાની જગ્યા નહોતી રહેતી, એટલું બધું માણસ આવતું હતું, એટલો બધો એમનો પ્રભાવ હતો. અને એમણે પોતે પણ એવા બધા ભક્તોને એવો પ્રેમ કરી, વહાલ કરી, એમને બધાને હૂંફ આપીને સત્સંગમાં રાખ્યા, જેના ફળસ્વરૂપે આજે લાખોનો સમાજ અમારી સમાજ વાયડીએસ સાથે બધા જોડાયેલા છે. એટલે અમારે તો બહુ આનંદનો દિવસ છે આજે કે આટલા બધા ભક્તો એક જ દિવસે બધા ભેગા થાય અને મોટે ભાગે બધા કોઈ પણ ગમે તેટલા દૂર હોય તો આજે બી બધા બેંગ્લોરથી પણ આવ્યા, મુંબઈથી પણ આવ્યા અને ઉત્તર ભારતમાંથી પણ આવ્યા. હવે એમના પોતાના વિસ્તારમાં પણ ગુરુ પૂર્ણિમા તો ઉજવવાની છે, પણ હરિધામની ગુરુ પૂર્ણિમાને ખૂબ મહિમા હોય કારણ કે ગુરુનું સ્થાન છે. અમે તો આ દિવસે જેટલા બધા ભક્તો વધારાવે એટલા અમે રાજી બધાના પ્રેમથી જમાડીએ છીએ, બધાનું પૂજન કરીએ છીએ. એ લોકો અમારા બધાનું પૂજન કરે અને એમને સારા આશીર્વાદ મળે એ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. જય સ્વામિનારાયણ. ગજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય જય જય. આજે હરિધામ સોખડા ખાતે 10 થી 15,000 ભક્તો એ ગુરુ પૂર્ણિમા ઉત્સવ નિમિત્તે અહીંયા ઉમટી પડ્યા છે. આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ગુરુજી છે એનું આજના દિવસે પૂજન થાય છે અને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. ગુરુ મેરી પૂજા ગુરુ ગોવિંદ, ગુરુ મેરા પાર બ્રહ્મ, ગુરુ ભગવંત. આ અનુસાર આ દિવસે હરિધામ સોખડા ખાતે પરમ પૂજ્ય પ્રેમ સ્વામી અત્યારે અમેરિકા છે, પણ એમના નિશ્રામાં અમે સૌ પૂજ્ય વડીલ સંતો એવા નિર્મળ સ્વામી, પૂજ્ય સંત સ્વામી એ હાજર રહ્યા છે અને અમને ખૂબ ગુરુ વિશે માર્ગદર્શન આપ્યું. એ સાથે સાથે પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી પણ
રાજકોટ ખાતે ખૂબ જ સુંદર રીતે હરિધામ સોખડાવતી ગુરુ પૂર્ણિમા ઉજવી રહ્યા છે. સૌ ભક્તોની યાત્રા ગુરુ અને ગુરુથી પ્રભુ તરફ કેવી રીતે જાય એ પ્રમાણે સતત અહીંયા માર્ગદર્શન આપવામાં આવે છે, જેથી આત્માની યાત્રા સતત ચાલતી રહે. સહજાનંદ સ્વામી મહારાજની જય.